તમે બુંદી, ચણાના લોટ, ઘઉંના લોટના લાડુ, તલના લાડુ આ ઘણી બધી પ્રકારના લાડુ ખાધા હશે, પરંતુ નારિયેળના કોપરાના લાડુને તમે ક્યારે ટ્રાય કર્યા છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, કેટલા લોકો એવા હશે કે જેમને મીઠાઈ ખાવાનું ખૂબ પસંદ હોય, અથવા તો એવા લોકો કે જેમને જમ્યા પછી કંઈક મીઠું તો જોઈશે જ. હવે આવામાં બહારથી ચોકલેટ કે કેડબરીઝ ખાવા કરતાં આપણે ઘરની બનેલી જ મીઠાઈનો ઉપયોગ કરીએ તો એ આપણા માટે પણ સારી બાબત છે. તો દર્શક મિત્રો, તમે લાડુ તો ખાધા જ હશે, જેમ કે બુંદીના લાડુ, ચણાના લોટના લાડુ, ઘઉંના લાડુ. હવે આવામાં જો સૂકા નારિયેળના લાડુ આપણે ખાઈએ તો એનો સ્વાદ કેવો લાગશે? હવે આવા લાડુ માર્કેટમાં ખૂબ ઓછા ભાવે મળી જાય છે, પરંતુ એના કરતાં જો તમે ઘરે રહીને જ આ રેસીપી ટ્રાય કરશો તો તમને પણ ખાવાની મજા પડશે. સૂકા નારિયેળના કોપરામાંથી બનાવેલા લાડુ ખાવામાં પણ ખૂબ ટેસ્ટી હોય છે. તો તમે બુંદી, ચણાના લોટ, ઘઉંના લોટના લાડુ, તલના લાડુ આ ઘણી બધી પ્રકારના લાડુ ખાધા હશે, પરંતુ નારિયેળના કોપરાના લાડુને તમે ક્યારે ટ્રાય કર્યા છે? આજે આપણે જાણીએ કે આ લાડુ તમે ઘરે રહીને કઈ રીતે બનાવી શકો. આના માટે જોઈશે તમને 250 ગ્રામ જેટલું નારિયેળનું પાવડર, 1 નાનો કપ દૂધ, 6 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી ઘી અને 1 ચમચી એલચીનો પાવડર. બસ આ જ સામગ્રીનો ઉપયોગ કરીને તમે ઘરે રહીને જ આ લાડુ તૈયાર કરી શકો અને ઈચ્છો ત્યારે તમે ખાઈ શકો. ચલો જાણીએ કે કઈ રીતે બનાવી શકાશે. તો સૌથી પહેલાં એક કડાઈ લઈને એની અંદર નારિયેળના કોપરાનું ખમણ નાખી તેને તમારે શેકવાનું છે. થોડી વાર શેકાઈ જાય એટલે તમારે એની અંદર દૂધ નાખીને ચમચા વડે સતત હલાવતા રહેવાનું છે. થોડી વાર એને તમે જોશો કે દૂધ જે હશે તે સંપૂર્ણપણે બળવાનું શરૂ થઈ જશે. એકવાર આ દૂધ સંપૂર્ણપણે બળી જાય એટલે અંદર ખાંડ ઉમેરીને એને મિક્સ કરવાની છે. જ્યારે તમે ખાંડ ઉમેરો છો, બાદમાં એ ચાસણી સંપૂર્ણપણે શોષાઈ ન જાય ત્યાં સુધી તમારે એને હલાવતા રહેવું પડશે. એકવાર સંપૂર્ણપણે શોષાઈ જાય અને પાવડર ફોર્મમાં આવી જાય એટલે તમારે એની અંદર ઘી, એલચીનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી દેવાનું છે. જ્યારે આ મિશ્રણ એકવાર રેડી થઈ જાય એટલે ગેસ બંધ કરીને એને થોડું ઠંડુ થવા દો. થોડું ઠંડુ થઈ જાય એટલે જેમ આપણે આપણા નોર્મલી ઘરની અંદર લાડુ બનાવતા હોય એ રીતે ગોળ ગોળ વાળી દો. બસ તૈયાર છે તમારા કોપરાના લાડુ. તો બસ તૈયાર છે તમારા સૂકા નારિયેળના કોપરામાંથી બનેલા લાડુ.